નમસ્કાર. પ્રસ્તુત છે અત્યાર સુધીના મુખ્ય સમાચાર. અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરી વિસ્ફોટમાં 9ના મોત, ફેક્ટરીના સંચાલક સહિતના આરોપીઓની ધરપકડ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટના પર સંવેદના વ્યક્ત કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની 3 દેશોની રાજ્ય મુલાકાતના પહેલા તબક્કામાં મોલ્ડોવા પહોંચશે. ચોમાસુ સત્રના પ્રારંભ અગાઉ આજે નવી દિલ્હી ખાતે સર્વપક્ષીય બેઠક. પીએમ મોદી 1 ઓગસ્ટે આંધ્રપ્રદેશના ભોગાપુરમમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે ટાલિન ખાતે ભારત એસ્ટોનિયા બિઝનેસ ફોરમને સંબોધિત કર્યું. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લા અને પીરપંજાલમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાને કારણે પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ. ખરાબ હવામાનને કારણે વૈષ્ણોદેવી યાત્રા અને અમરનાથ યાત્રા સ્થગિત. મોરબીમાં કાંતિ અમૃતિયાએ વીજ લાઈન મુદ્દે ખેડૂતોને વળતર આપવા ખેડૂત પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી. કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં સન્ડે ઓન સાયકલમાં ભાગ લીધો. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને ચકાસણી માટે OMR શીટ્સ સબમિટ કરવા અંગે કડક ચેતવણી આપી. યુક્રેનિયન ડ્રોને કરેલા હવાઈ હુમલામાં મોસ્કોમાં 9ના મોત, 80થી વધુ ઘાયલ. રાજકોટમાંથી સ્થાનિક બનાવટના હથિયારો સાથે 2ની અટકાયત. પોરબંદર જિલ્લામાં માન્યતા વગરની બાળવાટિકા ચલાવતી શાળા સામે શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી. સુરતમાં પૂરથી અસરગ્રસ્તોને સરકારની કેશ ડોલ્સ અને ઘરવખરી સહાયની ચૂકવણીની પ્રક્રિયા ઝડપી ગતિએ ચાલુ. સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાયરસના નિવારણ માટે મહાનગરપાલિકાની વ્યાપક સેનિટેશનની કામગીરી હાથ ધરવામાં આવી. અરવલ્લી જિલ્લાના આદિજાતિ વિસ્તારોમાં ઘરઆંગણે આરોગ્ય સેવાઓ મળશે. અને મહિલા કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજ કાજલે 76 કિગ્રા વર્ગમાં અમેરિકાની ડાયમંડ પ્રેશિયસ ગિલફોર્ડને હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો. આ હતા અમારા અત્યાર સુધીના સમાચાર. અમારા હવે પછીના સમાચાર આપ 11 વાગે સાંભળી શકશો. નમસ્કાર.